પરંતુ ગુજરાતીઓ જે છે એ બિઝનેસ માઇન્ડેડ હોય કે ગુજરાતીઓના લોહીમાં જ વેપાર હોય છે. ઇન્ડિયાનું જે ટોટલ ઉત્પાદન છે તો ઓલમોસ્ટ 90%થી વધુ ફક્ત મોરબી એકમાં થઈ રહ્યું છે. એ સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે મોરબી નંબર 1 થવાનું છે. કે ચીપર ધેન ચાઇના, બેટર ધેન ઇટલી, એ સ્લોગન સાથે આપણે વૈશ્વિક માર્કેટની અંદર ગયા. તો એને પ્રમોશન કરવા માટે શું કરવું તે માટે પણ ભારત સરકાર બહુ સારી રીતે કામ કર્યું. પોડકાસ્ટ પર ચર્ચા આવે ડોક્ટર અમીષાના એપિસોડ 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીષા રાજ. પહેલા બંને એપિસોડ રિલીઝ થઈ ગયા છે અને તમારા બધા લોકોનો બહુ બધો પ્રેમ મળી રહ્યો છે, બહુ બધો કમેન્ટ્સ દ્વારા તમે લોકો જે અમને મોટિવેટ કરી રહ્યા છો એનાથી અમને પણ મોટિવેશન મળી રહ્યું છે અત્યારે. આજે એપિસોડ 3 અમે જે છે શૂટ કરી રહ્યા છીએ અને આજના આ પોડકાસ્ટમાં, આજના એપિસોડમાં આપણે જે લોકોને બિઝનેસ કરવો છે, જે લોકો કંઈક સ્ટાર્ટઅપ કરવાનું ઈચ્છી રહ્યા છે, જે લોકોને બિઝનેસ ફિલ્ડમાં આગળ વધવું છે, એ પછી અત્યારના યંગસ્ટર હોઈ શકે છે કે પછી ફિમેલ, જેટલી પણ મહિલાઓ અત્યારે આ પોડકાસ્ટ જોઈ રહી છે. અને અત્યારનો સમય એવો છે કે મહિલાઓ પણ ખૂબ આગળ વધી રહી છે, વિમેન એમ્પાવરમેન્ટ થઈ રહ્યું છે અને મહિલાઓ પણ બિઝનેસ કરી રહી છે. એ કોઈ પણ નાનો મોટો ગૃહ ઉદ્યોગ પણ એક બિઝનેસ જ કહેવાય છે. ત્યારે એ લોકોએ બિઝનેસ કઈ રીતના આગળ વધારવો જોઈએ, યંગસ્ટરે શું કરવું જોઈએ, અત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી મોરબીમાં કઈ રીતના ચાલી રહી છે, વિદેશમાં કઈ રીતના અત્યારે આપણો બિઝનેસ થઈ રહ્યો છે, કઈ રીતના એક્સપોર્ટ થઈ રહ્યું છે, એ બધા જ વિષય પર ઇન ડિટેલ આપણે આજે ચર્ચા કરી છે. આજના એપિસોડના ગેસ્ટનું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં તો આજે આપણી સાથે નિલેશભાઈ જેતપરિયા જોડાઈ રહ્યા છે કે જેઓ પોતે સિરામિક ઉદ્યોગના અગ્રણી છે, મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ તેઓ છે અને સાથે સાથે ભારત સરકાર દ્વારા બોર્ડ ઓફ ટ્રેડ બનાવવામાં આવ્યું છે કે જેના તેઓ પોતે મેમ્બર છે અને કેપેક્સિલના સિનિયર વાઇસ ચેરમેન તેઓ છે અત્યારે. એમની સાથે બહુ બધા વિષય પર આપણે ઇન ડિટેલ ચર્ચા કરી છે. બિઝનેસ રિલેટેડ હોઈ શકે છે, એમના લાઈફની જર્ની વિશે હોઈ શકે છે, એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, કઈ રીતના બિઝનેસ થઈ શકે છે, કેવું ફ્યુચર છે સિરામિક ઇન્ડસ્ટ્રીનો, બધા જ વિષય પર ઇન ડિટેલ ચર્ચા કરી છે. એટલે જો તમે બિઝનેસમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો, તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કંઈ પણ સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા છો તો આ પોડકાસ્ટ તમારા માટે છે. સો ફાઇનલી નિલેશભાઈ આજે આપણી સાથે મોરબી અપડેટના સ્ટુડિયોમાં જોડાયા છે. આપનું હાર્દિક સ્વાગત છે મોરબી અપડેટના સ્ટુડિયોમાં. પેલો તો હું એ જ સવાલ પૂછીશ કે કેવું ચાલે છે જીવન, શું ચાલે છે જીવનમાં, કેમ છો? મજામાં. ખાસ કરીને મોરબી અપડેટનો આભાર માનું છું કે આજે જે વાત કરવાની છે તે વાત માટે આજે મને અહીં આમંત્રિત કરવામાં આવ્યો. સાથોસાથ શ્રોતાગણોને પણ જે સંદેશો આપવો છે ઉદ્યોગો માટે અને મોરબી માટે તે પણ આપવાની જે તક મળી તે માટે મોરબી અપડેટનો આભાર માનું છું. યસ, ડેફિનેટલી. આજે આપણે બહુ બધા વિષયો પર ચર્ચા કરવાની છે અને શરૂઆત મારી એ જ વિષયથી કરવી છે કે આપણે જનરલી એક દેશને આપણે જોતા હોય તો આપણે એવું કહીએ કે સાઉથ બાજુથી આપણે જે છે એજ્યુકેશન વધારે મળે છે. આપણે આગળ જોઈએ કે મિલિટરી કે એસપી કલેક્ટરમાં જે લોકો વધારે જાય છે એ લોકો કયા હોય છે કે યુપી, બિહાર, પંજાબના લોકો જે છે. તો જનરલી એવો સવાલ કે ગુજરાતીઓ નથી હોતા એમાં, પરંતુ ગુજરાતીઓ જે છે એ બિઝનેસ માઇન્ડેડ હોય છે. આઈ હોપ હું આ કરેક્ટ કરી રહી છું વાત, રાઈટ? તો એવું કેમ છે કે ગુજરાતીઓ બિઝનેસ માઇન્ડ કેમ હોય છે? પહેલે મતલબ એ જ્યાં વેપાર થતો હોય, જ્યાં પૈસાની વાત થતી હોય ત્યાં ગુજરાતીઓ પહેલા હોય, એવું કઈ રીતે? ખાસ કરીને આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ગુજરાતીઓના લોહીમાં જ વેપાર હોય છે અને આ વિરાસત આપણને વારસામાં મળી છે. વર્ષો પહેલાં જોવા જઈએ તો આપણા જે પોર્ટ હતા ત્યાંથી વર્ષો જૂના અંગ્રેજોથી પણ આગળ જઈએ તો ત્યાંથી વેપાર થતો. સાથોસાથ ગુજરાતની અંદર જે પડકારો હતા અને એ પડકારોની અંદર ગુજરાતને બિઝનેસ કરવાની જે તકો મળી. આજે જોઈએ તો કચ્છ લઈએ તો કચ્છની અંદર એક સૂકો પ્રદેશ કહેવાતો, એટલે ત્યાંથી લોકો માઇગ્રેન્ટ થઈ અને દેશ અને વિદેશમાં ગયા અને વેપારમાં ગયા. આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં ગયા અને એમાંથી આગળ જઈને વેપાર ઉદ્યોગમાં ગયા. એ રીતે આખું ગુજરાતી જે આપણું ગુજરાત છે તે એક લોહીની અંદર પાણીની, ગુજરાતના પાણીમાં પણ એ તાકાત છે કે તે ગમે ત્યાં જાય તો ત્યાં વેપાર કરી લે. અને એનું ઉત્તમ ઉદાહરણ જોઈએ તો આજે ભારતમાં જે ટોટલ એક્સપોર્ટ થાય છે એનો 30% હિસ્સો એકલા ગુજરાતનો છે. ત્યારે દેશ નહીં પણ વિદેશના વેપારની અંદર પણ આજે ગુજરાત એક કાઠું કાઢ્યું છે. એટલે એક આપણી એક કહેવાય કે એક વિરાસત જે કહી શકાય
તે ગુજરાતીઓને મળેલી છે. યસ ડેફિનેટલી. અને આપણે ગુજરાતની વાત કરતા હોય, ઉદ્યોગની, બિઝનેસની વાત કરતા હોય એટલે મોરબી જે છે એ લોકોના હૈયે સૌથી પહેલાં આવે કે મોરબીનું ઉદ્યોગ જે છે એ મતલબ શરૂઆતની વાત કરીએ તો ઘડિયાળ, નડિયાળ ને ટાઇલ્સ આ રીતના 3 હતું. એમાંથી અત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી અત્યારે એટલી બધી મતલબ એમાં વિકાસ થઈ ગયો છે કે ઇન્ટરનેશનલી ડીલ કરે છે અત્યારે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી. તો એ ગ્રોથ તમે કઈ રીતના જોવો છો? કારણ કે આપણે કરોડોમાં અત્યારે જે ટર્નઓવર થાય છે એ મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીમાંથી થાય છે. અને આમ જોવા જઈએ તો ઇન્ડિયામાં સૌથી વધારે હાઈએસ્ટ ટેક્સ પે કરતું હોય તો એ પણ મોરબી આવે છે. તો એના વિશે તમારું શું કહેવું છે? આજે સિરામિક ઉદ્યોગનો જે વિકાસ જોઈએ તો એ હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. આજે વિશ્વની અંદર ચાઇના પછી બીજું જે ઉત્પાદન કરે છે સિરામિક પ્રોડક્ટ તે મોરબી છે, એટલે ઇન્ડિયા છે. ઇન્ડિયાનું જે ટોટલ ઉત્પાદન છે તો ઓલમોસ્ટ 90%થી વધુ ફક્ત મોરબી એકમાં થઈ રહ્યું છે. અને આવનાર સમય વિશ્વની અંદર જે સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે મોરબી નંબર 1 થવાનું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે તમે જો ઇટાલી જોવા જાઓ તો સસવાલોની અંદર ફક્ત વિટ્રીફાઈડ ટાઇલ્સ મળે. તમે સ્પેનની અંદર જાઓ તો ફક્ત ત્યાં વોલ ટાઇલ્સ બનતી. ચાઇનાની અંદર બી જાઓ તો ફોસાની અંદર તમને વિટ્રીફાઈડ મળે. તમે ચાવજાવની અંદર જાઓ તો સેનેટરી વેર ખાલી મળે. એક પણ ક્લસ્ટર પર્ટિક્યુલર એક પ્રોડક્ટ માટે પ્રખ્યાત હતું અને પ્રખ્યાત છે. પરંતુ મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે મોરબીની અંદર વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રીફાઈડ ટાઇલ્સ, બિગ સ્લેબ જે મોટી સાઇઝના સ્લેબ, ક્વાર્ટ સ્ટોન, સિરામિક સિંક, બાથરૂમ સેનેટરી વેર અને બાથરૂમના ફોસેટ, નળ, એટલે એક કહી શકાય કે બાથરૂમને લગતી દરેક પ્રોડક્ટ મોરબીની અંદર ઉત્પાદન થઈ રહ્યું છે. એટલે એનો જે ક્લસ્ટરનો ફાયદો છે તે આવનાર સમયમાં મોરબીને 100% મળશે. અને મને કહેતા જરા અતિશયોક્તિ નથી થતી કે આવનાર સમયમાં મોરબી અને ભારત એ સિરામિક ક્ષેત્રનું નંબર 1 સ્થાન મેળવશે. યસ ડેફિનેટલી. ભારત જે છે અત્યારે વર્લ્ડમાં 2nd નંબર પર આવે છે બિઝનેસમાં અત્યારે. અને મોરબી જે છે ઇન્ડિયામાં પહેલા નંબરે છે. તો એવું નથી થતું ને બહાર તમે જાઓ વિદેશમાં ડીલ કરવા માટે તો એવું કહે કે મોરબીવાળા તો બહુ જબરા બધો ધંધો બધું માર્કેટ લઈને બેસી ગયા છે. મતલબ વિદેશમાં કઈ રીતના ડીલ થતું હોય? આપણે મોરબીમાંથી ઘણું બધું એક્સપોર્ટ જે છે બહાર કરીએ છીએ તો એ ડીલ આખું કઈ રીતના થતું હોય છે? સાથે સાથે ગવર્મેન્ટ આમાં કઈ રીતના રોલ પ્લે કરતી હોય છે? કારણ કે આપણે ઇકોનોમીની વાત કરીએ તો ગુજરાત અને ભારત બંનેની ઇકોનોમીમાં પણ મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી ઘણો ખરો મોટો મહત્વનો રોલ જે છે પ્લે કરે છે. તો આ બધું કામ કઈ રીતે થતું હોય? ખાસ કરીને જેમ તમે કીધું વિદેશની અંદર જોવા જાય જ્યારે જતા હોય ત્યારે મોરબીને અને ઇન્ડિયાને કઈ રીતે જોવે છે તો 100% મને કહેતા ગર્વ થાય કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે આપણી પ્રોડક્ટ લઈને જતા હોય તો એ પ્રોડક્ટને લોકો એક્સેપ્ટ કરે છે, આવકારે છે. કારણ કે એક અમારું સ્લોગન એસોસિએશને જ્યારે 2016-17માં વૈશ્વિક માર્કેટમાં જવા માટે જે સ્લોગન બનાવેલું કે ચીપર ધેન ચાઇના, બેટર ધેન ઇટલી. સિરામિકની અંદર સારામાં સારી પ્રોડક્ટ જો કોઈ ગણીએ તો આપણે ઇટાલિયન ગણી શકાય, સ્પેનિશ ગણી શકાય. અને પ્રાઇઝની અંદર જો સસ્તું હોય તો તે ચાઇના હતું. ત્યારે ચીપર ધેન ચાઇના, બેટર ધેન ઇટલી એ સ્લોગન સાથે આપણે વૈશ્વિક માર્કેટની અંદર ગયા. અને જે એક્સેપ્ટન્સ છે તો ક્વોલિટી એટલી બધી મોરબીની સારી છે કે આજે વૈશ્વિક માર્કેટની અંદર એ એક્સેપ્ટન્સ પણ થઈ ગયું. અને જે કસ્ટમરો યુરોપિયન ક્વોલિટી લેતા હતા એ પણ આજે મોરબીની પ્રોડક્ટ વાપરે છે. અને જે ચાઇનાથી લેતા હતા એ પણ આજે મોરબીની પ્રોડક્ટ વાપરે છે. એટલે એ બંનેનું કોમ્બિનેશન સાથે આજે મોરબીની માલ જે એક્સપોર્ટ થઈ રહ્યો છે. સાથોસાથ જે ભારત સરકારની ગુજરાત સરકારની જે તમે કીધું કે એમની કઈ સ્કીમો આમાં કામ કરતી હોય ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે ભારતનું જે એક્સપોર્ટ વધારવા માટે જે અત્યારે ભારત સરકારની જુદી જુદી જે સ્કીમો છે, આજે B2B મીટિંગ હોય, રિવર્સ બાયર સેલર મીટ હોય કે કોઈ ફોરેનમાંથી જો બાયરોને ઇન્ડિયા આવવું હોય અને જો એ મિટિંગ થતી હોય તો એમાં બી તે બાયરને ટિકિટ પણ ભારત સરકાર આપે, તેમની હોટલ પણ ભારત સરકાર આપે. સાથોસાથ આપણા ઉદ્યોગકારોને જો વિદેશ જવું હોય તો તેમાં પણ 75% સુધીની ટિકિટનું પણ ગ્રાન્ટ હોય છે. અને જે સ્ટોલ રાખવાના હોય ત્યાં એક્ઝિબિશનમાં તેની અંદર પણ જે કહી શકાય કે આજે મોટા મોટા એક્ઝિબિશનમાં જ્યાં 10 લાખ 15 લાખનો ખર્ચો થતો હોય ત્યાં આપણને નજીવી કિંમત એટલે 2 લાખની અંદર પણ સ્ટોલ મળી શકે. આવી જુદી જુદી ભારત સરકારની જે સ્કીમો છે એનો પણ લાભ મોરબીએ સારી રીતે લીધો છે.
કારણ કે હું જે કેપેક્સિલમાં જે પ્રમોશન કાઉન્સિલમાં છું તો એમાં અમારે ઘણી પ્રોડક્ટો જુદી જુદી હોય, તેમાંનો એક સિરામિક ભાગ પણ છે. પરંતુ સૌથી જાજો આ દરેક સરકારી સ્કીમોનો પણ લાભ આ ઇન્ડસ્ટ્રીને મળતો જ રહે છે. અને સરકાર પણ દરેક જ્યારે એમ્બેસી હોય, વિદેશની અંદર જે દૂતાવાસ છે ત્યાં કોમર્સ વિભાગ હોય, ત્યાં પણ જ્યારે પણ આપણા ઉદ્યોગકારો જતા હોય તો ત્યાં B2B મિટિંગનું આયોજન કરવું, તેમને આમંત્રિત કરી તેમની સાથે ડિનર રાખવું, ત્યાંના બાયરોને ત્યાં બોલાવવા, તેમની સાથે મિટિંગ કરવી. આ એક કહી શકાય કે એક જે આપણું જે વિદેશની અંદર જે અત્યારે એમ્બેસી પણ જે કામ કરી રહી છે તેમાં પણ ભારત સરકારની એક સ્પષ્ટ સંદેશ છે કે ભાઈ કોઈ પણ ભારતથી ઉદ્યોગકારો આવતા હોય કે ક્લસ્ટર આવતું હોય તો એને પ્રમોશન કરવા માટે શું કરવું તે માટે પણ ભારત સરકાર બહુ સારી રીતે કામ કરી રહી છે. યસ. અને હાલમાં પણ જે G20 સમિટ થઈ છે કે જે પણ અત્યારે એક મહત્વની છાપ છોડી રહી છે વિશ્વ ફલક પર. અને ખાસ પેલું સ્લોગન તમે જે કહ્યું કે ચીપર દેન ચાઇના બેટર દેન ઇટલી, તો મતલબ મોરબીના અને મચ્છુના પાણીમાં એવું કંઈક છે કે જે મતલબ આટલી ઘણી બધી મોરબીએ ફેસ કરી છે, ઘણી બધી વસ્તુઓ જોઈ છે મોરબી, છતાં પણ એ નિરંતર આગળ વધતું રહ્યું છે. અને આપણે ખાસ જોઈએ જ શકીએ છીએ કે જે સિરામિક ઇન્ડસ્ટ્રી હરણફાળ ભળી છે કે જે આટલું બધું આગળ પહોંચી ગયું છે. ત્યારે એક અત્યારે એવો સમય પણ ચાલી રહ્યો છે કે જ્યાં નોકરી માટે લોકોને બહુ બધા પાપડ બેલવા પડે છે, નોકરી જલ્દી નથી મળતી, ડિગ્રી છે છતાં પણ લોકો નોકરી માટે ભટકતા હોય છે. ત્યારે મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે કે જ્યાં લાખોથી પણ વધારે લોકોને જે છે રોજીરોટી અહીંયાથી મળતી હોય છે. ગુજરાતની બહારથી લોકો, દેશની બહારથી લોકો ઇનફેક્ટ જે છે અહીંયા કામ મેળવવા માટે આવતા હોય છે. તો ડેફિનેટલી એ કંઈક ગ્રોથ થયો છે, કંઈક અહીંયા ફ્યુચર જોવે છે એ લોકો, ત્યારે જ એ લોકો અહીંયા આવી રહ્યા છે. તો શું કંઈ ફેરફાર થયા છે પહેલાં અને અત્યારની ઇન્ડસ્ટ્રીમાં, શું કંઈ ફેરફાર થયા છે એ વિશે જણાવો. ખાસ કરીને આજે ભારતની જે વસ્તી છે અને જે આપણી સંખ્યા વધતી જાય છે તેની સામે સરકાર માટે પણ રોજગારી માટેના પણ ચેલેન્જીસ અને એ હોય છે. પરંતુ ખાસ કરીને મોરબી જ્યારે વાત કરીએ તો હું એટલું 100% ગેરંટી સાથે કહી શકું કે મોરબીમાં રહેતો એક પણ વ્યક્તિ જો એને કામ કરવું હોય તો એ કામ વગર ભૂખો સૂવે તેવું ના બને તે અમે છાતી ઠોકીને કહી શકીએ. સાથોસાથ જે ચેન્જીસ આવ્યા કે ઉદ્યોગોની અંદર પણ જે નવી યંગ જનરેશન આવી, આખી ડિજિટલ માર્કેટિંગ ટેકનોલોજી સ્ટાર્ટ થઈ, દેશ અને વિદેશના વેપારની અંદર પણ આજે યંગ જનરેશનને જે ટેકનોલોજીના ઉપયોગ સાથે જે જોડાયા, એટલે નવી ટેકનોલોજી 100% ઉદ્યોગકારોએ જે સાહસ કરી અને નવી ટેકનોલોજી મૂકી. સાથે સાથે આજે કોમ્પ્યુટર ઓપરેટર હોય તો એ ડિજિટલ મશીન ચલાવતા થયા. એટલે ટેકનિકલ, પહેલાં જે ટેકનિકલ માણસ હતો તે ડિજિટલ પ્રિન્ટ નહોતું ત્યારે સાદા પ્રિન્ટમાં મિકેનિકલ માણસ જરૂરિયાત પડતી, જ્યારે હવે તેમાં કોમ્પ્યુટર ઓપરેટર હોય કે એક ડિજિટલ ટીમની જરૂરિયાત પડે. તો એવા યુવાનોને પણ રોજગારીની તકો મળી. સાથોસાથ આજે મોરબીની આજુબાજુમાં જોઈએ તો જુનાગઢ અને અમરેલી, આ બધા જ શહેરોમાંથી જે દીકરીઓ રાજકોટ ભણવા આવી હોય અને એ દીકરીઓ મોરબીમાં માર્કેટિંગમાં જોબમાં લઈ ગઈ હોય તો આજે હજારો એ દીકરીઓ મોરબીના જે કહી શકાય કે માર્કેટિંગની અંદર હોય, એકાઉન્ટની અંદર હોય, આ દીકરીઓ કામ કરી રહી છે અને બહુ સફળ રીતે એ આ ટ્રેડની અંદર, આજે વેપારની અંદર એમ પણ મહિલા સશક્તિકરણની જ્યારે સરકાર વાત કરતી હોય ત્યારે આ દીકરીઓ પણ આ દેશને આ વેપારની અંદર પણ એ પોતાનો ફાળો આપી રહી છે. એટલે નવી જનરેશનની જે આવડત છે, એમની જે વિચાર શક્તિ છે નવું એસેપ્ટ કરવાની, તે ક્યાંય ને ક્યાંય મોરબીમાં તેમને પણ તક મળે છે. આજે એજ્યુકેશન કરીને આવ્યો હોય, કોઈએ માનો કે MBA કરેલું છે તો એ માર્કેટિંગ ફિલ્ડમાં જાય, કોઈનું એક્સપોર્ટની અંદર માસ્ટરી છે તો એ ડોક્યુમેન્ટેશન કરી અને એક્સપોર્ટની અંદર હેડિંગ કરતા હોય, તેમનામાં વિદેશમાં જવાની આવડત છે, વિદેશમાં ટ્રાવેલિંગ કરવાની એનામાં તાકાત છે, તો વિદેશમાં જઈને મોરબીના ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટો લઈને માર્કેટિંગ કરતા હોય. એટલે ક્યાંય ને કાંઈ પહેલાં એવું હતું કે ભાઈ ખાલી મહેનત કરી અને ઇન્ડસ્ટ્રી ચાલતી, હવે એ મહેનત તો પ્રોડક્શનમાં જરૂરી જ છે, પરંતુ બધું જ જ્યારે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી અને આવનાર સમયમાં વૈશ્વિક બનવા માટે ખંભે ખંભો મિલાવી અને આજે મોરબીમાં જે હું કહી શકીશ કે કોઈ કારીગર એ કારીગર નથી. આજે મોરબીની અંદર કામ કરનાર દરેક વ્યક્તિ, ચાહે તે પટ્ટાવાળો હોય તો મોરબીની અંદર પટ્ટાવાળા પણ
જે કહેવાય કે ખાલી પ્યુન તરીકે જોબ કરતો હોય તો એને 15,000થી નીચે મને નથી લાગતું કે પટ્ટાવાળાને પણ પગાર હોય, ડ્રાઈવરો હોય. એમ એક પ્યુનથી માંડી અને ટોપ ઓફ ધ મેનેજિંગ ડાયરેક્ટરમાં જે બેઠા હોય તે બધા જ ડેડિકેટેડ આ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે કામ કરે છે. એટલે એક કંપનીના હિત માટે આ બધા જોડાયેલા છે અને એ જ યુનિટી અને જે એક જે કુટુંબ ભાવના જે છે કે કોઈ કારીગર નથી પણ એ આપણો જ કુટુંબનો ભાગ છે, એ આપણે બધાએ પણ જોયું છે. અને મોરબીના દરેક લોકો સમજે છે કે આખા ભારતમાં જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે દરેક કારીગરોને પોતાના દેશમાં પહોંચાડવા માટેની જે મોરબી સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારોએ જે પ્રયત્નો કર્યા હતા અને ભારત માતા કી જય બોલીને જે કારીગરો પોતાના વતન સુધી પહોંચ્યા હતા અને એને ફૂડ પેકેટ સુધીની વ્યવસ્થા જ્યારે કરી હતી, એટલે આ એક આત્મીયતા જે છે કે આ પરિવારનો જે એક ભાગ છે. લોકડાઉનની અંદર પણ ફેક્ટરીની અંદર એને દૂધ મળી રહીએ, શાકભાજી મળી રહીએ, એના માટે પણ આયોજન થયા હતા. કોરોનાની અંદર ઓક્સિજન પ્લાન્ટ લો કે એમના કારીગરને કોઈ દવાની જરૂર હતી, એ બધી. એટલે એક પરિવાર તરીકે જ્યારે કામ કરે છે કે ભાઈ મારી જ ઇન્ડસ્ટ્રી છે અને એના કારણે લોકોના નાનામાં નાના લોકોથી લઈ અને મેનેજમેન્ટ સુધી સાથે મળીને જે ગ્રોથ કરવાની ભાવના છે એના કારણે આ મોરબીનો વિકાસ શક્ય બન્યો છે. અને જ આપણે એટલે જ હું ચોક્કસ કહી શકું કે આપણે કોમ્પિટિટિવ બની શક્યા છીએ. યસ, ડેફિનેટલી. અને મોરબીની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો એના વિકાસ માટે, મોરબીના વિકાસ માટે પણ સિરામિક ઇન્ડસ્ટ્રી જે છે ઘણો મહત્વનો ફાળો જે છે ભજવ્યો છે અને ભજવતી રહેશે આગળ પણ. કારણ કે આપણે ડ્યુરિંગ કોવિડ સમયમાં પણ જોયું છે આપણે કે કઈ રીતના ઇનફેક્ટ સિરામિક ઇન્ડસ્ટ્રીમાં લોકો જે હતા એમને ત્યાં ને ત્યાં જ બધી વસ્તુ મળી જાય એની તકેદારી લેવામાં આવી હતી. ત્યારે હું નેક્સ્ટ સવાલ એ જ પૂછવા માંગતી હતી કે જે સેવાકીય પ્રવૃત્તિ છે એ પણ સિરામિક ઇન્ડસ્ટ્રી કરતી આવી છે, તો એ વિશે તમારું શું કહેવું છે? જ્યારે કોઈ પણ ઉદ્યોગકાર હોય એની એક નૈતિક ફરજ પણ હોય છે કે એની આજુબાજુમાં જે લોકો રહે છે એમની સાથે જોડાયેલા છે, એ શહેર, એ જિલ્લો અને એ ગામ, એની જરૂરિયાત, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે આપણે કહીએ તો એ CSR એક નૈતિક ફરજ ઉદ્યોગકારની હોય છે. આ દેશમાંથી, આ જમીનમાંથી, આ જગ્યા ઉપરથી જે કાંઈ અમે કમાઈએ તેના અધિકાર આ લોકો પણ હોય છે. ને ત્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ જ્યારે પણ કુદરતી આફત હોય ત્યારે 100% ઉદ્યોગકારો સાથે રહ્યા છે. મોરબી સિરામિક એસોસિએશને મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે કોરોનાની જ્યારે સેકન્ડ વેવ મોરબીમાં આવી ત્યારે કદાચ ભારતમાં પહેલું એવું શહેર હશે કે જેને પોતાનો ઓક્સિજન પ્લાન્ટ સ્ટાર્ટ કર્યો હોય. અને લિક્વિડ ઓક્સિજન પણ ન મળતો ત્યારે ઇમ્પોર્ટ કરીને પણ એ ઓક્સિજનની બોટલિંગ કરી અને આજે સૌથી પહેલાં ઓક્સિજન સિલિન્ડર પણ પરચેસ કરી અને લોકોના પ્રાઇવેટ હોસ્પિટલ લો, સરકારી હોસ્પિટલ લો, આજુબાજુના ગામડાઓમાં લો, એ બધી જ જગ્યાએ મોરબીના ઉદ્યોગકારોએ નિસ્વાર્થ ભાવે એક પોતાની જવાબદારી નિભાવી. એટલે કોઈ પણ સ્થિતિ હોય તેમાં મોરબીના ઉદ્યોગકારો હંમેશા સાથે રહેવાની માનસિકતા ધરાવે છે. નેપાળનું ધરતીકંપ હોય કે ભાઈ આજુબાજુમાં ગમે ત્યાં કચ્છની અંદર માનો કે કંઈ પણ પરિસ્થિતિ થઈ હોય, ટંકારાની અંદર પૂર આવ્યું હતું, એવી રીતના દેશની કોઈ પણ જગ્યાએ, દેશ અને વિદેશમાં આવી કોઈ પણ આફત હોય ત્યારે મોરબીના ઉદ્યોગકારો તેમાં આગળ જ હોય છે. અને આ એક ઉદ્યોગકાર તરીકે નૈતિક ફરજ પણ છે. જ્યારે આપણે એક ભાઈચારાની, કુટુંબની ભાવના જ્યારે જોડાયેલી હોય ત્યારે ઉદ્યોગકારોએ આ કરવું જ જોઈએ. અને આ એક હું તો એવું માનું છું કે ભાઈ આ ધર્માદો નહીં પણ એક આ સેવા કરવાનો અવસર અમને ઉદ્યોગકારોને મળ્યો છે. યસ, ડેફિનેટલી. અને મોરબીના ઉદ્યોગકારો અને ઇનફેક્ટ મોરબી બધા વાસીઓ જે છે એમની એ જ ભાવના રહી છે કે બધા એક સાથે મળીને આગળ ચાલીએ અને બધાનો વિકાસ થશે એનાથી. એકબીજાને પાડી દેવાની વૃત્તિ કરતાં બધા એક સાથે મળીને આગળ વધીએ. દિનેશભાઈ, હું એ સવાલ પૂછીશ હવે કે અત્યારે કેવા મતલબ ચેલેન્જીસ ફેસ કરવાના આવતા હોય છે ઇન્ડસ્ટ્રીમાં? જેમ પહેલાં કોલસો હતો, હવે અત્યારે એમાંથી PNG હવે પ્રોપેન ગેસ થઈ ગયો છે, તો એના ભાવના ફેરફારના લીધે કંઈ ડિફિકલ્ટી હોય કે શું? એ સિવાય બીજા કયા ચેલેન્જીસ આવતા હોય છે? બહુ જ અત્યારનો જે ગંભીર મુદ્દો કહી શકાય કે સિરામિક ઉદ્યોગની અંદર એવરેજ 35થી 40% ફ્યુલ કોસ્ટ અને એનર્જી કોસ્ટ હોય છે. પાવર, ઇલેક્ટ્રિસિટી અને ગેસ આ બંને મુખ્ય અમારું કોસ્ટિંગ હોય છે. ત્યારે ગેસના ભાવ અવારનવાર વધતા હોય છે. ત્યારે આપના માધ્યમથી હું
ગુજરાત સરકાર અને ભારત સરકારને પણ વિનંતી કરીશ કે ગેસના ભાવ માટે કોઈ એવી લોંગ ટર્મ સિસ્ટમ તૈયાર કરવામાં આવે જેથી કરીને આ ઉદ્યોગકારો લાંબા સમય સુધી વૈશ્વિક માર્કેટમાં ટકી શકે. આજે મોરબીનો દરરોજનો વપરાશ જે પ્રોપેન ગેસ અને એલએનજી જે પાઇપલાઇન દ્વારા જે ગેસ સપ્લાય થાય છે તે આશરે 75 લાખ ક્યુબિક મીટરનો દરરોજનો વપરાશ છે. અને તેવી જ રીતે ઇલેક્ટ્રિક પાવર પણ આજે કહી શકાય કે 1.5-2 રૂપિયા હમણાં પણ વધ્યા. તો આ બંને વસ્તુ માટે સરકાર કંઈ એવી પોલિસી અથવા તો એવી આગળ વિઝન સાથે હાલે કે આવનાર સમયમાં આ ઇન્ડસ્ટ્રીઝને ફ્યુલ કોસ્ટ વધે નહીં, એમાં કંટ્રોલ થાય અને આ ઉદ્યોગ વૈશ્વિક માર્કેટની અંદર ટકી શકે, સાથોસાથ કમિટમેન્ટ પૂરા પાડી શકે. કારણ કે આજે જોઈએ તો સમજી લો કે 10 રૂપિયા ગેસના ભાવ વધે તો 100% ઇન્ડસ્ટ્રીઝને એ પ્રોફિટ ના હોય કે એ ભાવ વધારો ના કરે, એને ભાવ વધારો ફરજિયાત કરવો પડે. ત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર તમારા કમિટમેન્ટ હોય, તમે પરફોર્મન્સ ઇન્વોઇસ આપી દીધા હોય, તમારા એગ્રીમેન્ટ થઈ ગયા હોય, ત્યારે આ રાતોરાત જે ભાવ વધારો થાય છે ત્યાં ક્યાંય ને ક્યાંય આ ઉદ્યોગકારોને નુકસાની કરવી પડે અથવા તો એને ધંધો જવા દેવો પડે. તો એ બંને વસ્તુની અંદર ભારતની છાપ ખરાબ થતી હોય છે. આજે વિદેશમાં બેઠેલો ગ્રાહક એક ઇન્ડિયન તરીકે, ઇન્ડિયન મેન્યુફેક્ચરર તરીકે જોતો હોય, ત્યારે આમાં ક્યાંય ને ક્યાંય સરકારે લાંબા ટાઈમ માટેના ગેસના ભાવ રહીએ, ટકીને રહીએ, કોઈ પણ ભાવ વધારો કરવાનો થાય તો એના માટે થોડો સમય આપવામાં આવે. અને ખાસ કરીને ઇલેક્ટ્રિસિટીની અંદર પણ આજે સોલારની ઉપર જ્યારે ઇન્ડસ્ટ્રી જઈ રહી છે તો એમાં પણ પ્રોપર ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રાઇસ મેન્ટેન થાય તે બહુ જ મહત્ત્વનું છે. નહીંતર જે નંબર 2 પર પહોંચવા માટે આપણે જે વર્ષો લાગ્યા છે ને આપણો આગલો જે ગોલ છે કે નંબર 1 બનવું છે, તેના માટે આ બંને મુદ્દા એક ગંભીર ચેલેન્જીસ પણ છે. સાથોસાથ બીજી ચેલેન્જ જોવા જઈએ તો ટેકનોલોજી ચેલેન્જ પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ મોટી છે. અવારનવાર આજે 10,000 બોક્સનો પ્રોડક્શનની કેપેસિટીનો પ્લાન્ટ હોય, આવનાર સમયમાં ટેકનોલોજી બદલે 20,000 બોક્સની પ્રોડક્શન કેપેસિટીવાળા પ્લાન્ટ આવે. એ પ્લાન્ટ આવનારની સાથે જ 10,000 પ્રોડક્શન કરનાર ઇન્ડસ્ટ્રીઝને ટકી નથી શકતા તેની સામે હરીફાઈમાં, એટલે તેમની ઇન્ડસ્ટ્રીઝ કાંઈને વાઇન્ડ અપ કરવી પડે અથવા તો એ નફો ના કરે. એટલે આ ટેકનોલોજી અપડેશન જે છે એને રોકી તો શકવાના નથી, એ આવવાની જ છે, આવનાર સમયમાં પણ આવવાની છે. જે રીતે આવનાર સમયમાં કન્ટિન્યુ પ્રેસ આવશે, બની શકે આવનાર સમયમાં સોલારથી આપણે પાવર ઉત્પન્ન કરીએ ને એ પાવરથી આપણી કિલન હાલે, આવી ટેકનોલોજી પણ આવી શકે. ત્યારે આ ટેકનોલોજી અપગ્રેડેશન જે આવવાની છે તે ચેલેન્જીસોને ધ્યાનમાં રાખવું ઉદ્યોગકારોને પણ બહુ જરૂરી છે. કારણ કે દર 5 વર્ષે ટેકનોલોજી બદલતી જતી હોય છે. જે 50 કરોડ તમે રોકાણ કર્યું હોય એ ઇન્ડસ્ટ્રીઝ બંધ કરીને 10 કરોડ પણ એમાં ઉપજતા નથી. ત્યારે એ દર વર્ષે એનો ઘસારો બાદ કરીને એ નફામાં પણ એડ કરવું એટલું જ જરૂરી છે. નહીંતર જે ઇન્ડસ્ટ્રી થાકી જાય તે આગળ ભવિષ્યમાં કાંઈ આઉટ થઈ જાય છે અથવા તો એને પાછું રીઇન્વેસ્ટમેન્ટ કરીને ઘરેથી પૈસા લઈને આવવું પડે. એટલે ખાસ કરીને ટેકનોલોજી અપગ્રેડેશન જે આવે છે એને ખાસ કરીને આપના માધ્યમથી, મોરબી અપડેટના માધ્યમથી ઉદ્યોગકારોને પણ એક અપીલ છે કે આ ટેકનોલોજી અપગ્રેડેશન આપણે બદલી નથી શકવાના, પણ એ જ તમારા કોસ્ટમાં ગણી અને આવનાર સમયમાં આપણે ટકી શકીએ તે માટે એ પણ કોસ્ટમાં ગણવું જોઈએ તેવું મારો આગ્રહભરી નમ્ર વિનંતી છે. યસ, ટેકનોલોજી જે છે અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે અને મારો એ જ નેક્સ્ટ સવાલ પણ એ જ હતો કે ટેકનોલોજીના લીધે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં શું કંઈ ફેરફાર આપણને જોવા મળી શકે, પ્લસ પોઈન્ટ શું છે, માઇનસ પોઈન્ટ શું છે? કારણ કે કોઈ પણ વસ્તુની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે એના બંને પાસા હોય છે, એક પોઝિટિવ સાઈડ પણ હોય છે, એક નેગેટિવ સાઈડ પણ હોય છે. નેગેટિવમાં આપણે કદાચ એવું પણ કહી શકીએ કે જે કામ અત્યારે માણસો દ્વારા થઈ રહ્યું છે, પોસિબલ છે કે ટેકનોલોજીના લીધે એ કામ હવે માણસો પર ડિપેન્ડ ના રહી શકે, એ મશીન જ કરી નાખશે. તો આ એક જે મને ખબર છે કે જે કદાચ માઇનસ પોઈન્ટ હોઈ શકે ટેકનોલોજીના લીધે કે એ લોકોને કામ ઓછું મળશે, એ સિવાય બીજા કયા માઇનસ પોઈન્ટ થઈ શકે? અને પ્લસ પોઈન્ટ બીજા આપણે વાઇડર પિક્ચરની વાત કરીએ, એક આગળના ભવિષ્યની વાત કરીએ તો બીજા પ્લસ પોઈન્ટ કયા થઈ શકે? ખાસ કરીને જેમ આપણે કીધું કે ટેકનોલોજીમાંથી આજે માણસો ઓછા થાય અને ટેકનોલોજી આવે, તો આવી ટેકનોલોજી ખાસ કરીને સેનેટરી વેરની અંદર જોવા જઈએ તો વિદેશની અંદર જે કહેવાય કે મોલ્ડ પ્રેસિંગ કાસ્ટિંગ ગણીએ કે ભાઈ પ્રેસની અંદર સેનેટરી વેર બનતું હોય અને એક જ પ્રેસ તમારો રોજના 500 પીસ પ્રોડક્શન કરી દે. જે 500 પીસ બનાવવા માટે આપણા 50 કારીગરો આપણે એમાં ઉપયોગ થતો હોય અને એને રોજીરોટી મળતી હોય, ત્યારે
ભારતની અંદર જે આપણે વર્કફોર્સ છે તેનો ઉપયોગ થાય તે માટે આપણે જનરલી તેને કામ મળતું રહે, કારણ કે એ પણ એક રાષ્ટ્ર માટે ચેલેન્જ હોય છે કે લોકોને રોજગારી મળતી રહે. એટલે આપણે એ ટેકનોલોજીમાં હજી ગયા પણ નથી બહુ. વિદેશોમાં એ ટેકનોલોજી પ્રચલિત છે. સાથોસાથ ટેકનોલોજી અપગ્રેડેશન એટલા બધા આવે અને જો વૈશ્વિક માર્કેટમાં ટકવું હોય તો અપનાવી પણ પડે. ત્યારે જે સ્કિલ વર્કર છે તેમનો ઉપયોગ ક્યાં કરવો, આ પણ મોટી ચેલેન્જ થઈ જાય. સાથોસાથ ટેકનોલોજીના માઇનસ પોઈન્ટ પણ એ છે કે ટેકનોલોજી બદલી એટલે જૂની ટેકનોલોજીની કોઈ કિંમત ના આવે. આજે ડિજિટલ મશીન 3 કરોડનું જે 5 વર્ષ પહેલાં લીધું હોય તો આજે 10 લાખમાં પણ ના વેચાય. તો એ રૂપિયાનો લોસ પણ એટલો બધો મોટો હોય. ને નવી ટેકનોલોજી આવે તો તમારે અપનાવવું જ પડે. એના માટે તમારે ફાઇનાન્સ પણ કરવું પડે, એના માટે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું પડે. એટલે ટેકનોલોજીની એ પણ ચેલેન્જ છે કે જો આવે અને ન અપનાવો તો તમે આઉટ થઈ જાઓ, પાછળ રહી જાઓ. અને જો અપનાવવા માટે જે ફંડ જોઈએ તો એ પણ બેલેન્સ તમારી પાસે, મેનેજમેન્ટ પાસે કે કંપની પાસે એ ફંડ પણ હોવું જોઈએ. ત્યારે આપણું જે મોરબીની ઇન્ડસ્ટ્રીઝને બેન્કિંગ સેક્ટર જે કહી શકાય તેમનો પણ સારો સપોર્ટ છે કે આવી કોઈ પણ ટેકનોલોજી જ્યારે બદલે ત્યારે તેમને લોન પણ મળતી હોય છે. અને મને જણાવતા પણ આનંદ થાય છે કે બહુ નહીવત પ્રમાણમાં મોરબીમાં એનપી એકાઉન્ટ થતા હોય છે. અને ખાસ કરીને ટેકનોલોજીના ફાયદા જોવા જઈએ તો આજે ચાઇનાનો દબદબો સિરામિક સેક્ટરની અંદર આખા વર્લ્ડમાં હતો. આજથી 8-10 વર્ષ પહેલાં જ્યારે ડિજિટલ ટેકનોલોજી આવી યુરોપમાંથી, ત્યારે એ ટેકનોલોજી મોરબીમાં એકસાથે 100 યુનિટોએ આ ટેકનોલોજી અપનાવી. અને એક રિસ્ક ટેકન કરવાની જે માનસિકતા ઉદ્યોગકારોમાં છે કે આજે મોરબીના ઉદ્યોગકારો જે ઉદ્યોગ સાહસિકતા છે તેમાં પણ ધન્યવાદને પાત્ર કહેવાય કે ડાયલોગ પણ છે, રિસ્ક હે તો ઇશ્ક હે. હા, એટલે 10 કરોડનું યુનિટ હોય અને એમાં 5 કરોડ રીઇન્વેસ્ટમેન્ટ ખાલી એક ડિજિટલ મશીનમાં કરવાના થાય તો એ બહુ જનરલી બીજી ઇન્ડસ્ટ્રીઝ ઓછી વિચારતી હોય. ત્યારે મોરબીના ઉદ્યોગકારો એક જ વર્ષમાં 100 જેટલા યુનિટો એ ડિજિટલ મશીન ઇમ્પોર્ટ કર્યા. અને એ ઇમ્પોર્ટ મશીનની અંદર ટાઇલ્સ બનાવીને આખા વર્લ્ડમાં ચાઇના સૂતું રહ્યું. અને એ આખું વર્લ્ડનું માર્કેટ જે ચાઇનાનું હતું એ ટેકનોલોજીના કારણે મોરબી કેચઅપ કરી શક્યું અને ટેક ઓવર કરી શક્યું. અને ભારતની જે ટાઇલ્સની ક્વોલિટી છે તે આખા વર્લ્ડમાં પ્રચલિત થઈ. એવું જ બીજું ઉદાહરણ જોઈએ તો જે સ્લેબ ટેકનોલોજી આવી કે મોટી 1600-3200 સાઇઝની જે ટાઇલ્સો ને એ બધી બનવા માંડી, તો એ આખા વર્લ્ડની અંદર જ્યારે 10-12 ફેક્ટરી હતી અને એ જ ટેકનોલોજી મોરબીમાં, એકલા મોરબીમાં 12 જેટલા યુનિટ આવ્યા. અને એના કારણે આખું યુરોપ, અમેરિકાનું માર્કેટ પણ મોરબીને મળ્યું. અને તે ટેકનોલોજી ચાઇનામાં નહોતી, એનો પણ સારો એવો ફાયદો મોરબીને મળ્યો. આપણે એ પ્રોડક્ટ ચાઇના એક્સપોર્ટ પણ કરતા થયા. એટલે એક રિવર્સ જે કહેવાય કે દિશા તરફ ગયા. એટલે આ જે ટેકનોલોજીનો પ્લસ પોઈન્ટ છે તેનો પણ સારો એવો ફાયદો મોરબીના ઇન્ડસ્ટ્રીઝે ઉઠાવ્યો છે. યસ, ડેફિનેટલી. એટલે પોઝિટિવ સાઈડને જોઈને આગળ વધતા આપણે વાત કરીએ કે સ્ટીલ અત્યારે જે છે એ ઇન્ડિયા 2nd નંબર ઉપર છે અને જેનો મહત્વનો ફાળો મોરબી જ રહ્યું છે. તો એ બીજા નંબરથી પહેલા નંબર ઉપર કઈ રીતના આપણે પહોંચી શકીએ? તમારા મતે શું કઈ ફેરફાર થવા જોઈએ અત્યારે? કારણ કે બીજો નંબર પણ પહોંચતા આપણને ઘણા વર્ષો લાગી ગયા છે. ત્યારે હવે એટલા વર્ષોનો ગેપ આઈ ડોન્ટ થિંક કે હવે રહેશે, કારણ કે અત્યારે જેટલી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે આપણે બહુ જલ્દી પહેલા નંબર ઉપર પહોંચી જશું. તો તમારા મતે શું કઈ ફેરફાર થવા જોઈએ? કેટલો સમય લાગશે આપણને વિશ્વમાં પ્રથમ નંબર પર પહોંચતા? આવનાર દશકામાં આપણે વિશ્વના નંબર 1 બનવામાં પૂરી રીતે સક્ષમ છીએ. તેના માટે ખાસ કરીને ઉદ્યોગકારોની સાથે સરકારનો સહયોગ પણ એટલો જ જરૂરી હોય છે. જેમ મેં કીધું કે અહીંયા અવિરત સસ્તું ફ્યુલ મળે, પાવર જે છે તે રિઝનેબલ ભાવે મળે, સાથોસાથ સોલાર ટેકનોલોજીનો ઉપયોગ થાય. આવનાર સમયમાં જે રીતે આપણા માનનીય વડાપ્રધાન શ્રીની જે કલ્પના છે કે ભાઈ સોલારનો મેક્સિમમ આપણે યુટિલાઇઝ કરીએ અને પાવર જનરેટ કરીએ, એ રીતે આવનાર સમયમાં કદાચ ઇન્ડસ્ટ્રીઝની અંદર કિલનો પણ સોલારથી હાલતી હોય. આવનાર સમયમાં જે પણ ટેકનોલોજી અપગ્રેડેશન આવશે તેમાં 100% મોરબી એડપ્ટ કરશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ક્યાંય ને ક્યાંય જે પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે રિલેશન કહીએ આપણે, તો આજે મોરબી રિઝનેબલ ભાવે ટાઇલ્સ વેચતું થયું.
તેની સામે ચેલેન્જો પણ એટલી હોય છે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી, જેવી રીતે જીસીસીના દેશો દ્વારા ટાઇલ્સ ઉપર ડ્યુટી લગાવી. હોય છે એ કઈ રીતના? જનરલી કોઈ પણ દેશની અંદર જ્યારે કોઈ પણ પ્રોડક્ટ બનવાની ચાલુ થાય અને એ કોઈ ઇમ્પોર્ટ થતી પ્રોડક્ટની સાથે પ્રાઇસ મેચ ન થાય તો એ દેશની સરકાર જે તે દેશમાંથી ટાઇલ્સ ઇમ્પોર્ટ થતી હોય એના ઉપર એન્ટી ડમ્પિંગની પ્રક્રિયા ચાલુ કરે અને એનું આખું વેરિફિકેશન થઈ અને જે સસ્તો જો માલ વેચે તેના ઉપર ડ્યુટી લગાડવામાં આવે, એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવે. આજે સિરામિક પ્રોડક્ટ ઉપર ચાઇનામાં ઓલમોસ્ટ 50થી વધુ દેશોમાં ચાઇના ઉપર એન્ટી ડમ્પિંગ લાગેલી છે. જ્યારે આપણે બીજા નંબર ઉપર છે ત્યારે આ જ ચેલેન્જમાં આપણે પણ નીકળવાનું છે અને જીસીસીના દેશો દ્વારા સિરામિક ટાઇલ્સ ઉપર જીસીસીના તમામ દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી હતી, પરંતુ ભારત સરકારના પ્રયત્નો દ્વારા આપણે સાઉદી અરેબિયા અને બહેરીન એ સિવાય બીજા 4 દેશની અંદરથી એ ડ્યુટી હટાવવામાં આપણે કામયાબી પણ મળી. તેનો યશ ભારત સરકાર અને આપણા માનનીય સાંસદની પણ જાય. હાલમાં જ હમણાં જીસીસી દ્વારા સેનેટરી વેર ઉપર પણ એન્ટી ડમ્પિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ત્યારે આશા રાખીએ, અમે સરકારશ્રીને પણ વિનંતી કરી છે, રજૂઆત કરી છે કે આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી ના લાગે. તાઇવાનની અંદર પણ સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ લાગી છે. યુરોપિયન યુનિયન દ્વારા પણ એન્ટી ડમ્પિંગ લગાવવામાં આવી છે. ત્યારે સૌથી મોટી ચેલેન્જ નંબર 1 ઉપર જવા માટે આવનાર સમયમાં એન્ટી ડમ્પિંગ ના લાગે તે માટે સરકારના સંબંધો પણ મહત્વના છે. સરકાર ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા આ એન્ટી ડમ્પિંગથી બચાવે પણ છે. આપણા સેફા એગ્રીમેન્ટના કારણે આપણે યુએઈમાં વગર ડ્યુટીએ માલ મોકલી શકીએ છીએ. એ રીતે સરકાર દરેક જગ્યાએ અત્યારે ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહી છે, તો એનો ફાયદો પણ મળશે. પરંતુ ઉદ્યોગકારોની પણ એટલી જ જવાબદારી છે કે આપણે જે પણ પ્રોડક્ટ બનાવીએ, જેમ જર્મની એટલે એન્જિનિયરિંગની અંદર જર્મની નંબર 1 ગણાય ક્વોલિટીની અંદર, જાપાન ઇલેક્ટ્રોનિકની અંદર નંબર 1 ગણાય, ત્યારે આપણે ચાઇનાની જેમ ખાલી ભાવ ઉપર ફોકસ ના કરતા ક્વોલિટી પ્રોડક્ટ સાથે આપણે જ્યારે મોરબીની ઇન્ડિયાની બ્રાન્ડ આજે જર્મનીની કાર જેમ હોય એ રીતે બ્રાન્ડ બનતી થાય ત્યારે 100% આપણને આપણી પ્રોડક્ટના ભાવ પણ ઊંચા મળશે અને આપણે એન્ટી ડમ્પિંગથી પણ બચી શકીશું. એટલે ઇન્ટરનેશનલ ક્વોલિટી પ્રમાણે અને પ્રાઇસ પણ લેતા થઈએ. આપણી ક્વોલિટી તો સારી જ છે, પણ વધુ સારી બનાવી, વધુ સારી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી અને આપણી પ્રોડક્ટના ભાવ પણ લેતા થઈએ અને એના થકી આપણે એન્ટી ડમ્પિંગથી પણ બચી શકીશું. સાથોસાથ આખી દુનિયાની અંદર એક ચાઇનાને આફ્ટર કોવિડ જોઈએ તો સેકન્ડ ઓપ્શન તરીકે કોઈ પણ ઉત્પાદન કરતી દેશને ગોતતા હોય છે લોકો. ત્યારે સિરામિક પ્રોડક્ટની અંદર ચાઇના પછી ઇન્ડિયા જ છે. એટલે એનો ફાયદો પણ ભારતને મળતો જ રહે છે. કોવિડના લીધે પોસિબિલિટી છે કે એ પણ થોડુંક જોવા જઈએ તો કોવિડની પછી લોકોની એક સેકન્ડ ઓપ્શન તરીકે દુનિયા આખી ચાઇનાનો બીજો ઓપ્શન ગોતતી રહી છે. કારણ કે લોકડાઉન ગણીએ, ત્યાંનું બધું જે બંધ રહ્યોની જે સ્થિતિ હતી ત્યારે જે સપ્લાય ચેન સાયકલ આખી વિખાઈ ગઈ, એના કારણે સેકન્ડ ઓપ્શન તરીકે ભારત માટે ખાલી સિરામિક નહીં, દરેક પ્રોડક્ટ માટે એક પૂરી આખી દુનિયાના દ્વાર ખુલ્લા છે. તો એનો ફાયદો પણ મોરબીને અને ભારતને મળવાનો છે સિરામિક પ્રોડક્ટની અંદર. એ પણ નંબર 1 ઉપર લઈ જવા માટે મોટી તક પૂરી પાડશે. એટલે ખાસ કરીને કોઈ પણ ઉદ્યોગકારોને જોઈએ તો જે મોરબીએ તક ઝડપી કે વિશ્વમાં કઈ ટેકનોલોજી બદલી તો તરત એડપ્ટ કરી, વૈશ્વિક માર્કેટ કેવી રીતના કરાય તો એક્ઝિબિશન દ્વારા આખી દુનિયામાં જઈ અને મોરબીએ ટોળા સાથે, કોઈ એકલ દુકલ કંપની માર્કેટિંગ કરવા નહીં, 25 લોકો સાથે જઈ અને ક્લસ્ટરની પ્રેઝન્ટ આખી દુનિયામાં કરી. એના કારણે આખા દુનિયાના વેપારીઓ અહીં આવતા થયા. ત્યારે ભારતના બીજા ઉદ્યોગકારોને પણ મારી એક મોરબી અપડેટના માધ્યમથી એક અપીલ છે કે આપ દુનિયામાં નવી આવતી ટેકનોલોજી, તેમને જોતી ડિઝાઇનો, તેમનું પેકેજિંગ, સર્વિસ, કમિટમેન્ટ અને ત્યાં રૂબરૂ જઈને દુનિયાના જે મેજર એક્ઝિબિશન તમારી પ્રોડક્ટના હોય ત્યાં જઈ અને જે કંઈ નવું આવે છે તે પ્રમાણે આપણે જો પ્રોડક્ટ બનાવશું તો 100% આપણે દરેક પ્રોડક્ટની અંદર આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે આપણી પાસે વર્લ્ડનું સસ્તામાં સસ્તું લેબર ફોર્સ છે. આપણી પાસે રો મટીરિયલ પણ લગભગ જોવા જઈએ તો દરેક ઇન્ડસ્ટ્રીઝ માટેના રો મટીરિયલ છે. આપણી પાસે એવા કોઈ પાવરના પ્રાઇઝ કે સરકારની પોલિસી
એ બી એટલી બધી સારી છે સોરી કે આપણને ઇન્ટરનેશનલ કોમ્પિટિટર નડી ના શકે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને જો કેસ સ્ટડી કરી અને જો બીજા ઉદ્યોગકારો ક્લસ્ટરમાં જો આનો ઉપયોગ કરશે તો આવનાર સમયમાં દરેક ઉદ્યોગને આનો ફાયદો મળશે, એમાં શંકાને સ્થાન નથી. યસ ડેફિનેટલી. અને ઘણા બધા લોકો પણ આ એક વખત મતલબ પહેલી વખત હું સાંભળી રહી છું કે એક ઇન્ટરનેશનલ માર્કેટમાં મતલબ કઈ રીતના આખું ડીલિંગ થતું હોય છે. પેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે મેં પહેલી વાર સાંભળ્યું. અને ઘણા બધા લોકો, હું જે પહેલાં કહી રહી હતી કે એવો સવાલ કરતા હોય છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર બહુ બધું કેમ ફરે છે, પરંતુ એ કંઈક આના લીધે હોઈ શકે કે દેશ વિદેશ સાથેનું જે રિલેશન મેન્ટેન કરવો જરૂરી છે કે જેનાથી બિઝનેસને સપોર્ટ થઈ શકે, ભારતના મોરબીના બિઝનેસને જેનાથી સપોર્ટ મળી રહ્યો છે. ઓકે, સો નેક્સ્ટ સવાલ હું એ પૂછવા માંગીશ કે અત્યારે જે આખું રેવોલ્યુશન આવી રહ્યું છે, મહિલા સશક્તિકરણ આપણે કહીએ, વિમેન એમ્પાવરમેન્ટ આપણે જે કહીએ, તો એ પર અત્યારે આપણે મોરબીની ઇન્ડસ્ટ્રીમાં પણ જોઈએ તો એ પણ આવી રહ્યું છે, કારણ કે અત્યારે મહિલાઓ પણ બિઝનેસ સ્ટાર્ટ કરી રહી છે, સ્ટાર્ટઅપ્સ નવા નવા શરૂ થઈ રહ્યા છે, એન્ટરપ્રિન્યોર બની રહી છે મહિલાઓ પણ. એમાં આપણે કહી શકીએ બેકરી હોઈ શકે છે, એ પણ એક બિઝનેસ છે, બ્યુટી પાર્લર છે, ક્લોધિંગની લોકો એક ફ્રેન્ચાઇઝી ખોલી રહ્યા છે, ગૃહ ઉદ્યોગ પણ જે છે કાઇન્ડ ઓફ બિઝનેસ જ છે. તો એના વિશે તમારું શું માનવું છે? હું ખાસ કરીને કોઈ પણ ઇકોનોમી, કોઈ પણ દેશને જો ગ્રોથ કરવો હોય તો આપણે જનરલી પહેલાં જોઈએ તો ભારતની અંદર પરિવારની અંદર એક કે બે વ્યક્તિ કામ કરતા હોય, બાકીના બધા ફેમિલીના જે કામો કહીએ કે રસોડું કહીએ કે ખેતીની સાથે જોડાયેલા હતા. આજે વૈશ્વિક માર્કેટની અંદર જોવા જઈએ તો ચાઇના મહિલાઓએ ખંભે ખંભો મિલાવીને ઉદ્યોગની અંદર બહેનો પણ એટલી જ હતી. આજે મને જણાવતા આનંદ થાય છે કે મોરબીની અંદર પણ આજે ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ મોસ્ટ ઓફ માર્કેટિંગની અંદર જોવા જઈએ તો ઓલમોસ્ટ 50% દીકરીઓ માર્કેટિંગમાં છે. ઓકે. બહુ નવા ચેન્જીસ આવ્યા છે છેલ્લા 5 વર્ષમાં. સાથોસાથ એન્ટરપ્રિન્યોરની અંદર પણ ઘણી બહેનો આજે સેનેટરી વેરના યુનિટ પણ ચલાવે છે. અને છેલ્લા 4-5 વર્ષથી આફ્ટર કોવિડ હું જોઉં છું તો એક્ઝિબિશનમાં મેં પહેલાં જતા તો જનરલી જે એન્ટરપ્રિન્યોર કે જે ડાયરેક્ટર હોય તે જતા હોય, સેલ્સવાળા જતા હોય, પણ આજે એક ચેન્જીસ ત્યાં પણ જોવા મળી રહ્યો છે કે બંને હસબન્ડ વાઈફ એ એક્ઝિબિશનના સ્ટોલમાં હોય, બંને સાથે ઇન્ટરનેશનલ બિઝનેસના અનુભવો લેતા હોય. એટલે ક્યાંય ને ક્યાંય તે પણ સમોવડી કામ કરવાની, કારણ કે એજ્યુકેશન, નવી દીકરીઓ જે ભણી, નવા બહેનો જે આવ્યા તે બધા એજ્યુકેશન સાથે આવ્યા, તેમનું ઇંગ્લિશ જોવા જઈએ, એમનું સબ્જેક્ટ MBA કરેલા હોય, એટલે એક એજ્યુકેશનમાં પણ તે આગળ હોવાથી તેનો ફાયદો પણ આજે ક્યાંય લેંગ્વેજ બેરિયર હોય તો ત્યાં બહેનોને ઇંગ્લિશ સારું આવડતું હોય એવું પણ બને છે, તો એ પણ સપોર્ટ કરી શકે. એટલે એ પણ આખું ચેન્જ ઓવર જોવા મળી રહ્યું છે. એટલે એક આવનાર સમયમાં બહેનો પણ ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર આગળ હશે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યસ, એ પણ મતલબ બિઝનેસ ડીલ કરી રહી હશે વિદેશમાં, જરૂરથી આપણે એવું માની શકીએ. ખાસ બીજું હું એ પણ પૂછવા માંગીશ કે ઘણા બધા યંગસ્ટર અત્યારે આ પોડકાસ્ટ આપણો જોઈ રહ્યા છે કે જે કદાચ ઇન ફ્યુચરમાં એમનું પણ સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા હોય, એમને પણ કંઈક બિઝનેસ કરવો હોય અને કદાચ એમનું સ્ટડી અત્યારે ચાલુ છે, તો એ લોકો એવા વિચારમાં હોય કે મારે અત્યારે કયું ભણતર મારે સિલેક્ટ કરવું જોઈએ, કયું સ્ટ્રીમ મારે લેવું જોઈએ, શું મારી પાસે ડિગ્રી હોવી જોઈએ કે જેનાથી મને આમાં નોલેજ વધારે મળે. તો એ યંગસ્ટરે શું કરવું જોઈએ? મતલબ એમને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તેમને ભણવાથી માંડીને બધું જ એમને શું વિચારીને ચાલવું જોઈએ? ખાસ કરીને જ્યારે યંગસ્ટર, બહુ બધા યંગસ્ટર મોરબી અપડેટના કહી શકાય કે દર્શકો છે, ત્યારે યંગસ્ટરને જે નવી જે ડિજિટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી ગણી શકાય, આજે MBA BBA જેવા કોર્સ કે ભાઈ માર્કેટિંગ કેમ કરવું, સાથોસાથ એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા ભાઈ વિદેશ વેપાર કેમ કરવો, કોમર્સની અંદર વેપાર કેમ કરવો, સાયન્સની અંદર પણ જોવા જઈએ તો આવનાર સમયમાં કેવા રિસર્ચ રો મટીરિયલમાં આપણે કરી અને આપણું કોસ્ટ નીચે લાવી શકીએ, નવી પ્રોડક્ટ બનાવી શકીએ. એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં મિકેનિકલ પણ કામનો છે, મિકેનિકલ એન્જિનિયર પણ પોતાનો મગજ વાપરી શકે, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરો પણ પોતાની ટેકનોલોજી કે એમની રિસર્ચ ઉપયોગ કરી શકે. આજે કોમર્સ વિભાગમાં હોય તો MBA BBA કરીને એ પણ આગળ વધી શકે.
સાયન્સ બી છે. ઇન્ટરનેશનલ બિઝનેસ માટે પણ એટલી તકો છે, કારણ કે આવનાર સમયમાં હું જોઉં છું કે આજે મેન્યુફેક્ચરિંગ તો હાલવાનું જ છે, પણ ઇન્ટરનેશનલ વેપારની અંદર જેટલા ટ્રેડર્સો પણ આવશે. નવી જનરેશન, આજે માનો કે સ્ટાર્ટઅપ કરવું છે તો આજે કોઈ પણ સ્ટાર્ટઅપ કરવા માટે ફંડ બહુ મહત્ત્વનું હોય. તો કોઈ એક્સપોર્ટર કોઈને બનવું હોય, આજે વાત કરીએ તો એક્સપોર્ટર બનવા માટે રોકાણ કેટલું, તો 10,000નું. ઓકે. આજે ઘરે ઓફિસ ના હોય, ઘરેથી લાઇસન્સ લઈ, આઈસી કોડ લઈ અને પોતાની કંપની સ્ટાર્ટ કરી શકે અને ઇન્ટરનેશનલ બિઝનેસ કરી શકે. ભારત સરકારની જુદી જુદી સ્કીમો પણ હોય કે એમને ટ્રાવેલિંગ કરવા માટે તેમને વળતર મળતું હોય, રિવર્સ બાયર સેલર મીટ હોય, એમાં એ પાર્ટિસિપેટ કરીને બાયરોની સાથે કનેક્ટ થઈ શકે. એટલે ઓછામાં ઓછા રોકાણે તે એક્સપોર્ટર પણ બની શકે અને ઓછાના ઓછા રોકાણમાં તે મોટું ટર્નઓવર પણ કરી શકે. એટલે એક અનલિમિટેડ બિઝનેસ જે કરવો હોય તો પણ તે કરી શકે. કે એની કોઈ કે આજે માનો ફેક્ટરી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનું વેપાર 300 કરોડ સુધી થઈ શકે. પણ 10 લાખનું રોકાણ કરીને કે 10,000નું રોકાણ કરીને એ 500 કરોડનો વેપાર પણ કરી શકે. એટલે ઇન્ટરનેશનલ આટલી બધી તકો રહેલી છે, તો એ તકો માટે પણ યુવા ધનોએ વિચારવું જોઈએ. પરંતુ સૌથી મને જે એક માઇનસ પોઈન્ટ દેખાય છે કે નવી જનરેશનને જે મહેનત કરવાની હોય, આજે કોઈ પણ બિઝનેસમાં તમારે સફળ થવું હોય તો તમને બેઝિક પાયાની જરૂરિયાત ખબર હોવી જરૂરી છે. ત્યારે નવી જનરેશનને ફક્ત સીધું વેપારમાં જવું છે. પ્રોડક્ટ નોલેજ લેવા માટે, પ્રોડક્ટ અનુભવ લેવા માટે જે બેઝિક પ્રોડક્શનમાં જઈને લેવું પડે જોઈએ એ લેવાની આળસ કહીએ કે સોશિયલ મીડિયા યા અને એક મતલબ ઓફિસમાં બેસીને જ કામ કરવું છે. ત્યારે આજે દુનિયામાંથી શીખવું પડે આપણે. ચાઇનાના જે લોકો છે તે ઘણી મહેનત કરે છે, જાપાનના લોકો પણ એટલી જ મહેનત સાથે પ્રોડક્શન કરતા હોય. એટલે નવી જનરેશનને એક વસ્તુ વિચારવી પડે, કદાચ મારી ઘરની પોતાની ફેક્ટરી હોય તો પણ બાપા જે વડીલો રહ્યા એને પણ એ વિચારવું પડે કે મારો છોકરો પહેલાં ઓફિસમાં હું નહીં બેસાડું, હું એને પહેલાં પ્રોડક્શનમાં મૂકીશ, એને બેઝિક નોલેજ આપીશ, જેથી કરીને એ આખી સિસ્ટમમાં જ્યારે ટોપ મેનેજમેન્ટમાં બેસે ત્યારે એને બધું જ નોલેજ હોય. તો આ પણ બહુ જ મહત્ત્વનું છે. યસ, ડેફિનેટલી. અને એ પણ આપણે એવું કહી શકીએ કે એ ડિફરન્સ હોઈ શકે કે પહેલાં જ્યારે આપણા દાદાના સમયની વાત કરીએ તો એ લોકોએ ખેતી કામ એટલું કર્યું છે કે એ લોકોને મહેનત શું છે ખબર છે ને ત્યારબાદ એ સક્સેસ જોઈ છે. એટલે એ લોકોને ખબર છે કે ના આટલી મહેનત કરવી જરૂરી છે. પણ અત્યારના યંગસ્ટરને એવું છે કદાચ એ સક્સેસ એમને મળી ગઈ છે ડાયરેક્ટ અને મહેનત નથી જાણતા, એવું પણ હોઈ શકે. અને સોશિયલ મીડિયા અને રીલ્સનો પણ એમાં બહુ મોટો ફાળો છે. એ વિશે પણ થોડું કહી શકે કે એના લીધે પણ છે. બટ યસ, ડેફિનેટલી એ લોકો પણ ધીરે ધીરે સમજી રહ્યા છે આ વસ્તુને અને કામ કરી રહ્યા છે એના પર. બીજું હું થોડુંક ઓફ ટ્રેક તમને સવાલ પૂછવા માંગીશ કે તમારા લાઈફની જર્ની આખી કેવી રીતે રહી છે? મતલબ કેવી રીતનું તમારું ફેમિલી હતું તમે નાના હતા ત્યારે, તમારે કઈ રીતના ભણવામાં, મતલબ જનરલી એવું કહેતો હોય કે જે લોકો બિઝનેસ કર્યો ને એ લોકોને ભણવામાં રસ ઓછો હોય, તમારે કઈ રીતે હતું? મતલબ તમે પહેલેથી ડિસાઈડ કરેલું હતું કે મારે બિઝનેસ કરવો છે કે કોઈ તમારા બીજા ડ્રીમ્સ હતા? અત્યાર સુધીની જર્ની કેવી રહી? મારો જન્મ લાલપર, મોરબીની બાજુમાં લાલપર ગામમાં થયેલો. અમારા પરિવારમાં સંયુક્ત પરિવાર અમારો હતો. મારા પપ્પાને એમના દાદાને બધા સાથે જ હતા અને નડિયાનો બિઝનેસ હતો. પણ એની અંદર એટલા બધા ભાગીદાર હતા. નડિયાનો બિઝનેસ હતો, સાથે સાથે મારા પપ્પા અને મારા કાકા અરુણોદય સ્પિનિંગ મિલ અને વિશાલદીપ મિલમાં એઝ એ એમ્પ્લોય હતા. એટલે સાથોસાથ મારા કાકાને ઇલેક્ટ્રિક રિવાઇડિંગ, વાયરિંગ કરવાનું, ખેતરોમાં જઈને એમને મોટર રિપેરિંગ કરવાના. એટલે એ હું નાનો હતો જ્યારે મોટો થતો ત્યારે બધું જોતો કે એમની જે ખેતી પણ સાથે કરવાની, કરિયાણાની દુકાન ત્યારબાદ કરી તો એમાં પણ એક ભાઈ મિલમાં જતો હોય એ છૂટીને દુકાનમાં આવીને બેસે, એક ભાઈ બીજું કરતા હોય ત્યાંથી આવીને દુકાનમાં બેસે. એટલે એક બાળપણમાં બધા જ આજુબાજુમાં મહેનત કરતા મેં જોયેલા છે. અને હું પણ કરિયાણાની દુકાને બેઠો છું. મેં પણ પાન બનાવેલા છે, મેં પણ શ્રીખંડ બનાવેલો છે, મેં સેન્ડવિચ પણ બનાવી છે, એસટીડી પીસીઓ પણ ચલાવ્યો છે. પણ એક ડ્રીમ હતું કે મારે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવો. જ્યારે પણ લાલપણને મારી જે દુકાન હતી ત્યારે પણ ત્યાં સિરામિક ટાઇલ્સના બિઝનેસો ઉદ્યોગો હતા
એટલે ઇન્ટરનેશનલ બાયરો ત્યારે સેનેટરીમાં ને બધામાં થોડા બહુ આવતા, ટાઇલ્સમાં એટલું એક્સપોર્ટ નહોતું. તો હું જોતો કે આ લોકો વિદેશના ગ્રાહકો આવે તો એ ક્યારેક વેપાર એ ફેક્ટરીવાળા મારી દુકાને લઈને આવતા હોય, એટલે લાગ્યું કે ઇન્ટરનેશનલ વેપાર કરો. એટલે દુકાને કરિયાણાની દુકાને બેઠા બેઠા મગજમાં એક ડ્રીમ હતું કે આપણે એક્સપોર્ટ કરવું છે. અને જેમ તમે કીધું ભણવાનું, તો હું ભણવામાં પહેલાં હોશિયાર જ હતો, પરંતુ જેમ ઉદ્યોગની ધંધો કરવો છે આ મેન્ટાલિટી જ્યારે આવી, એટલે હું 12મા ધોરણમાં 3 વિષયમાં પાસ થઈ ગયો, 3માં ફેલ થયો. અને કદાચ હું પહેલો એવો હોઈશ કે ઘરે આવીને રાજી થતા થતા આવ્યો હતો કે હું 3માં પાસ થઈ ગયો. અને એ અફસોસ પણ છે કે આજે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા માટે જે લેંગ્વેજના પ્રશ્નો આવે, અને બહુ સમય પછી હું આ સ્થળે પહોંચી શક્યો, નહીંતર હું આથી વહેલો પણ હોય. પરંતુ ત્યારે એક મગજમાં કલ્પના હતી, લાલપર રહેતા તો ત્યાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ શીખવા માટે કોઈ સુવિધાઓ મોરબીમાં નહોતી. તો શનિ રવિ રાજકોટ ક્લાસ ચાલતા, તો શનિવારે સાંજે મોટરસાઇકલ લઈ અને હું બાઇક લઈને નવા બસ સ્ટેન્ડ આવું, ત્યાંથી બસમાં રાજકોટ સાંજની બેચ એટેન્ડ કરવા જાઉં, રાત્રે પાછો આવું અને બાઇક લઈને પાછો લાલપર જાઉં. એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવાની માનસિકતા અને એક મગજમાં ત્યારે જ સેટ હતું. સાથોસાથ ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા માટે કોમ્પ્યુટર પણ જરૂરી પડે, એટલે તે સમયે મેં કોમ્પ્યુટર ક્લાસ 1998-99માં કોમ્પ્યુટર ક્લાસ પણ કર્યા, અવારનવાર કર્યા. ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ ક્લાસ પણ મેં જોઈન્ટ કર્યા. એમ કરતાં કરતાં એક ફિક્સ હતું કે આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવો છે. પણ એક જે દિવસે હું દુકાનમાંથી ઇન્ડસ્ટ્રીઝમાં ગયો, ત્યારે પહેલા જ દિવસે મારા પપ્પાએ મારા ભાગીદારોને બોલાવીને કીધું કે આ ફેક્ટરીમાં આવવાનો છે, તો આને પહેલાં બોઇલ મિલ વિભાગમાં સ્લીપ હાઉસમાં લઈ જાજો. એમને બેઝિક જ્યાં રો મટીરિયલ આવે ત્યાંથી લઈ અને ફાઇનલ પેકિંગ થાય ત્યાં સુધીના સ્ટેપ બાય સ્ટેપ એને વિભાગમાં જવાબદારી સોંપો. એટલે પ્રોડક્શન રો મટીરિયલ ગ્રાઇન્ડિંગ થાય ત્યાંથી લઈ અને પછી સેનેટરીવેરના યુનિટમાં નંગની ભરાઈ કેમ થાય, એનું ચેકિંગ કેમ થાય, એનું ગ્લેઝિંગ કેમ થાય, કિલન ફાયરિંગ, પછી સોર્ટિંગ વિભાગ, પછી લોડિંગ પણ સાથે કર્યા છે. મેં જાતે માથે રહીને અત્યારે બધા જનરલી એમાં સુપરવાઇઝર કરતો હોય તે મેં જાતે કર્યું હતું. અને પછી હું ઓફિસમાં બિલિંગમાં બેઠો અને પછી હું ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા માટે બેઠો. એટલે બેઝિક જે રો મટીરિયલથી લઈ અને ઇન્ટરનેશનલ બિઝનેસ સુધીના હું બેઝિક અનુભવમાંથી મારા પપ્પાએ મને પાસ કર્યો. એટલે ત્યારે પપ્પા બેસાડીએ કે સીધા ઓફિસમાં, પરંતુ ત્યારે પપ્પાએ મને સ્પષ્ટ મારા ભાગીદારોને કીધું કે આને પ્રોડક્શન પહેલાં શીખડાવવાનું છે. અને એ અનુભવનો લાભ મને આજે મળી રહ્યો છે. એટલે મેં રિસર્ચ પણ એટલું કર્યું, સાથે સાથે મને પહેલેથી જ એક અંદરથી કંઈક નવું કરવાની ઈચ્છા શક્તિ હતી. એટલે મેં ISI માર્ક સેનેટરીવેરમાં લેવા માટે જે તે સમયે એકવાર છાપામાં એવું એડ આવેલી, મોરબીની પ્રોડક્ટો દેખાડેલી સેનેટરીની, અને બાજુમાં એક બ્રાન્ડેડ ફેક્ટરીઓની જાહેરાત હતી કે આ બધી બ્રાન્ડેડ બ્રાન્ડો છે જે ISI માર્ક ધરાવે છે, અને આ બધી અનબ્રાન્ડેડ ચીપર ક્વોલિટી છે. એનો એ ન્યૂઝ જોઈ છાપામાં મગજમાં એક થયું કે આ ખોટી વાત છે. આજે તમારી પ્રોડક્ટના તમે વખાણ કરી શકો, પણ બીજો ચીપર છે એવું ના બોલી શકો. એટલે મેં નક્કી કર્યું કે મારે ISI માર્ક માટે અમારે પ્રયત્ન કરવા છે. અને જે તે સમયે અમે સેનેટરીવેરમાં ISI માર્ક લાવી અને ભારતમાં સૌથી વધુ પ્રોડક્ટમાં ISI માર્ક લાવી અને આપણે જવાબ આપ્યો હતો કાઉન્ટર જવાબ. સાથોસાથ ISI લાવવા માટે જે પણ ક્વોલિટી પેરામીટર હોય એનો પણ મેં અભ્યાસ કર્યો. સાથે સાથે જે ISO માટે કે સિસ્ટમ કેવી હોવી જોઈએ એનો પણ હું સતત એમાં એક્ટિવ રહ્યો. અને આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, જે ટાઇલ્સના સ્ટાન્ડર્ડ બનાવે છે એના સ્ટાન્ડર્ડ રિવાઇઝ કરવા માટે આજે હું કમિટી તરીકે એમાં પણ છું. અને આખા વર્લ્ડનું જે ISO TC 189 જે સિરામિકનું વર્લ્ડનું સ્ટાન્ડર્ડ છે તેમાં પણ મોરબીએ ભારત વતી પ્રતિનિધિત્વ કરી અને વર્લ્ડમાં સ્ટાન્ડર્ડમાં પણ આપણા મોરબીના જે સજેશનો છે તેનો ઉપયોગ થયો છે. યસ અને આઈ ફીલ કે આ બધા પાછળ એક ડેસ્ટિની હોય છે. અને
કદાચ એવું પણ હોઈ શકે કે કદાચ 3 સબ્જેક્ટમાં ફેલ થયા કારણ કે તમારે આ બધું સ્ટડી કરવાનું હતું. હું પર્સનલી એવું બિલીવ કરું છું કે આપણા લાઈફનો એક ગોલ હોય છે, બધાની લાઈફનો એક ગોલ ડિસાઇડેડ હોય છે ને આપણે એ કરવા માટે અહીંયા આવ્યા હોય છે. પછી કદાચ એની ખોટી દિશામાં જતા હોય ને તો આપણને ભગવાન ત્યાંથી વાળી લે છે અને સાચા રસ્તા ઉપર પાછા બેસાડી દે છે. એટલે કદાચ તમારા માટે પહેલેથી ડિસાઇડેડ હશે કે તમારે બિઝનેસ કરવાનો છે, તમે પણ એ વસ્તુમાં બિલીવ કરો છો? હા, 100%. આજે કોઈ પણ આપણું ડ્રીમ હોય, પણ એક વસ્તુ મેં જોઈ છે કે જ્યારે તમારી કોઈ પણ ઈચ્છા શક્તિ હોય, તમે એક તમારે એમાં ઈચ્છા હોય, એ પૂરું કરવા માટે, તમારા સપનાને પૂરા કરવા માટે તમે ડેડિકેટેડ એના ઉપર કામ કરો. આજે જેમ ગીતા સંદેશ છે કે કામ કરતો જાય, હાક મારતો જાય, મદદ તૈયાર છે. તો કામ તો પહેલાં આપણે કરવું જ પડશે. આપણો એક ગોલ તૈયાર કરવો પડશે. એ ગોલ માટે આપણે કામ કરશું તો લોકો જોડાતા જશે આપણી સાથે. અને આપણે જે કરવું છે એ સફળ થવા માટે આપણી આજુબાજુમાં ટીમો એવી તૈયાર થઈ જશે અને આપણે સફળતાના સોપાન સર કરી શકીએ. એટલે આજે 12 ફેલ થયો તો મને એક મનમાં ઈચ્છા હતી કે મારે 12 પાસ કરવું છે, મારે ગ્રેજ્યુએશન પણ કરવું છે અને ડોક્ટરેટ પણ સિરામિકમાં કરવી છે. અને હું 12 પાસ પણ કર્યું, આગળ કોલેજ ચાલુ છે અને આવનાર સમયમાં સિરામિકની અંદર મારે ડોક્ટરેટ પણ કરવી છે. પણ સૌથી જે અગત્યનો પોઈન્ટ મેં જોયો કે તમે કોઈ પણ કામ કરવા માટે નીકળો અને એ તમારા ગોલને પૂરો કરવા માટે તમે જો ડેડિકેશન સતત એમાં પ્રયત્ન કરો તો 100% તમે સફળ થઈ શકો. હા, તમારી પાસે બધી જ આવડત ના હોય, પણ એક એન્ટરપ્રિન્યોર તરીકે અને એક ઉદ્યોગકાર તરીકે તમારા એક્સપર્ટ લોકોને તમારી સાથે જોડો, તેમને તમારા બિઝનેસ પાર્ટનર બનાવો. આજે મારી સાથે ગ્લેજ લાઇન ઉપર સુપરવાઇઝર જે ભાઈ હતા આજથી 10 વર્ષ પહેલાં, તેને ગ્લેજ લાઇનના સુપરવાઇઝરમાંથી કોન્ટ્રાક્ટર બનાવ્યા, કોન્ટ્રાક્ટરમાંથી આજે મારી સાથે પાર્ટનરમાં છે. મારા બેંકમાં જતો જે સ્ટાફ હતો એ પણ આજ મારી સાથે પાર્ટનર છે. મારી સાથે માર્કેટિંગમાં જે સ્ટાફ હતો તે પણ આજ મારી સાથે પાર્ટનર છે. એટલે મેં જોયું જે લોકોમાં કરવાની ક્ષમતા છે. આજે આખા મારા પપ્પાની, અમારા ભાગીદારો કે મારા આખું ફેમિલી રહ્યું, તેમનો એક સતત એક વિચાર એમને અમારા જીવનમાં રોપ્યો છે કે સતત મહેનત કરો, નીતિ વગરનું કંઈ પણ આવવું જ ન જોઈએ. જે પણ લક્ષ્મી આવે એક મહાલક્ષ્મી તરીકે આવવી જોઈએ. કોઈ શોર્ટકટથી પૈસા કમાવા નહીં અને તમારા સતત પ્રયત્નો દ્વારા અને તમારી આજુબાજુમાં તમારા ઉપર જે લોકોએ વિશ્વાસ કરેલો છે તેમનો કોઈ પણ વ્યક્તિનો ક્યારે વિશ્વાસઘાત ન થાય તે ધ્યાન રાખો. એટલે એક સારા લોકોનો સમૂહ અમારી સાથે જોડાયો અને એના પરિણામે કહી શકાય કે આજે જે ઈચ્છા, જે કલ્પના ને આગળનું જે આપણું ભવિષ્ય જે આપણું છે કે આપણે શું કરવું છે એના માટે આપણને હંમેશા સહયોગ મળતો રહે છે. કર્મ કરો પર ફલની ચિંતા મત કરો અને ડ્રીમ જોવો, સપના જોવો, પણ એ સપના પાછળ મહેનત કરવાની તૈયારી રાખો, ત્યારે તમે તમારા ગોલ સુધી તમે પહોંચી શકો છો. નિલેશભાઈ, પોડકાસ્ટના એન્ડ તરફ આપણે પહોંચી ગયા છે, ત્યારે કોઈ લાસ્ટ મેસેજ તમે આપવા માંગતા હોય? જેટલા પણ અત્યારે પોડકાસ્ટ સાંભળી રહ્યા છે, યંગસ્ટર પણ હોઈ શકે છે, એ ફિમેલ હોઈ શકે છે કે જે કદાચ આ પોડકાસ્ટમાંથી મોટિવેશન લઈને આગળ એમનું પણ સ્ટાર્ટઅપ કરવાનું વિચાર છે, એ બધા લોકોને તમે શું કહેવા માંગો છો? સાથે સાથે મોરબીના વિકાસ માટે તમે શું કહેવા માંગો છો એ વિશે? આજે મોરબી અપડેટના માધ્યમથી તમામ દર્શકોને જે મેઇન સંદેશ છે કે જીવનમાં સફળ થવું હોય તો કોઈ શોર્ટકટ ક્યારેય ન અપનાવવા, કારણ કે તેમાં હંમેશા દુઃખ જ હોય છે. આજે વ્યસન, કુટેવો અને સટ્ટાની જે માનસિકતા છે તેમાં યંગસ્ટરોએ ન જવું જોઈએ. આજે ઉદ્યોગની અંદર સફળ થવું હોય તો બેઝિક પાયાનું નોલેજ જરૂરી છે. એટલે યંગસ્ટરોને મારી ખાસ નમ્ર અપીલ છે કે તમે જ્યારે એજ્યુકેશન પૂરું કરીને બિઝનેસમાં આવો તો બેઝિક રો મટીરિયલથી માંડી અને આખી સિસ્ટમનો પણ તમે અનુભવ લઈ અને પછી તમે સેલ્સ કે ઓફિસમાં બેસજો. સાથોસાથ આજે વિપુલ તકો ભારત માટે રહેલી છે. એટલે પૈસા નહીં હોય પણ જો તમારી પાસે નોલેજ હશે, તમારી પાસે બુદ્ધિ હશે, તમારી પાસે કંઈક કરવાની ક્ષમતા હશે તો તમારી પાસે બિઝનેસ પાર્ટનરો એવા મળી જશે કે તમારા વતી રોકાણ પણ કરે. એટલે ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર પણ એટલી તકો રહેલી છે.
ત્યારે મહેનત કરવામાં ક્યારે પીછેહટ ના કરતા. આજે નવા યંગસ્ટરમાં જોવા જઈએ તો આ સેલિબ્રેશન, પેલું સેલિબ્રેશન, આ રજા, પેલી રજા, એક જે મહેનત કરવાની હોય, આજે સફળ થવું હોય તો મહેનત કરવી જ પડે, ત્યારે વિડીયો ગેમ, સોશિયલ મીડિયા એમાં રહેવાની બદલે વાસ્તવિક દુનિયામાં આવો અને તમારી જે વિરાસત તમને મળી છે. આજે મોરબીમાં આ ઇન્ડસ્ટ્રી જે અહીંયા પહોંચી તો એના માટે બબ્બે પેઢીઓની કુરબાની છે, એમના અનુભવો છે. તો એને ટકાવવા માટે, તેને આગળ વધારવા માટે સતત મહેનત કરો. ક્યારેય બીજાની વસ્તુ અથવા પૈસા મારી પાસે આવી જાય એવા કોઈ શોર્ટકટ ના, એટલે એક જે ગીતાના સિદ્ધાંત છે કે મફતનું લઈશ નહીં. આજે કામ કરતો જાય, હાક મારતો જાય, મદદ તૈયાર છે. ગીતા સંદેશને જો આપણે જીવનમાં ઉતારીશું તો 100% આપણે સફળ થશું. સાથોસાથ મોરબીને જ્યારે સમસ્યાઓની અને જ્યારે વિકાસ થાય ત્યારે 100% એમાં દૂષણો આવતા જ હોય છે અને એના હમણાં જ ઘણા અનુભવો આપણે જોયા. મેં વચ્ચે ઉડતા મોરબી વિશે પણ લખ્યું હતું. આજે નશો, સટ્ટો અને હની ટ્રેપ, આ 3થી યુવાનોએ દૂર રહેવું જોઈએ. ને ખાસ કરી બહેનોને પણ નમ્ર વિનંતી છે, આજે યંગસ્ટર કેટલાય પણ જોઈ રહ્યા હશે ત્યારે, કે આવારા તત્વોથી દૂર રહેવું જોઈએ. ક્યારેય પણ ભૂલમાં પણ ક્યાંય પણ ફસાયણા હોય તો આપણા જે કાયદા છે એની અંદર એટલી બધી સારી સુવિધાઓ છે કે તમારું ક્યાંય પણ નામ ન આવે અને જે ગુનેગાર છે તેને સજા દેવા માટે આપણું તંત્ર, પોલીસ તંત્ર અને સરકારી તંત્ર અને દેશનું જે નેતૃત્વ અત્યારે છે તે તેના માટે અડીખમ છે. એટલે આવું કોઈ પણ બનતું હોય તો તેમાં કાયદાનો ઉપયોગ કરો અને કોઈ પણ લુખ્ખા તત્વો જ્યારે તમને બ્લેકમેલ કરી અને તમને કોઈ પણ ફસાયણા હોય ને બ્લેકમેલ કરતા હોય તો તમારા પરિવારજનોને, તમારા મિત્રોને, તમારા નજીકના જે હોય સ્વજનોને એને જાણ કરી અને તેનો ઉપયોગ કરી અને કાયદાનો સહારો લઈ અને આવા લુખ્ખા તત્વોથી બચો, જેથી તમે ઊંડા ના ઉતરો. અને ખાસ કરીને મોરબીની જે અત્યારે સ્થિતિ છે તેમાં વડીલોએ પણ જાગવું પડશે. ફક્ત પૈસા કમાવાને પ્રાધાન્ય આપી અને ખાલી છોકરાઓને, સંતાનોને પૈસા દઈ અને છૂટી ન જતા તેમની દરેક પળોનું તેમને એક લાગણી, પ્રેમ મળી રહે, તેમની સાથે સમય વિતાવો, તેમની સાથે સેલિબ્રેશન કરો, તેમની સાથે તહેવારો ઉજવો, તેમની સાથે ફરવા જાઓ. એક જે માહોલ જે છે આપણો જે કહેવાય કે આપણો ભારતીય જે વારસો હતો એ વારસા પ્રમાણે ચાલો. આજે મંદિરે જતા થાવ, એમને લોકોની સેવા કરવા માટેની કે કંઈક દેવું પડે, નાના લોકો માટે મદદ કરવા માટે તમે મદદ કરતો તેમને સાથે લઈને જાઓ, જેથી કરીને એનામાં એ ગુણ જાગૃત થાય અને આગળ જતાં એ પણ સમાજને ઉપયોગી થાય, લોકોને ઉપયોગી થાય અને લઈ લેવાની ભાવનાની બદલીમાં એ દેતો થાય. તો દરેક સમસ્યાનું સમાધાન આવી નાની નાની બાબતોથી નીકળતું હોય છે. કારણ કે સંસ્કારો દેવા માટે કાં તો ઋષિમુનિઓ દઈ શકે, કાં સંતો દઈ શકે, કાં મંદિરો જઈ શકે, સૌથી વધુ કોઈ જો દઈ શકે તો તેના મા બાપ દઈ શકે. તો એ મિત્રતા કેળવી અને દરેક પળોમાં એમની સાથે એક આત્મીયતા કેળવો, જેથી કરીને કંઈ પણ પરેશાની આવે તો એ તમને જાણ કરે અને તમે એને બચાવી શકો. અને સાથોસાથ મોરબીના જે સમસ્યાઓ છે તો આવનાર સમયમાં આશા રાખીએ કે અહીંયા મહાનગરપાલિકા આવે અને મોરબીનો એક ઔદ્યોગિક જેમ વિકાસ હરણફાળ થયો એ રીતે શહેરનો પણ વિકાસ થાય અને મોરબીમાંથી માઇગ્રન્ટ થઈને જેમ આપણે ગામડામાંથી મોરબીમાં આવ્યા અને મોરબીથી આપણે રાજકોટ અને અમદાવાદ ન જવું પડે અને અહીંયા જ રહીએ તેવું સરસ અને સુંદર મોરબી બને તેવી દરેક આગેવાનોને પણ મારી નમ્ર અપીલ છે. યસ, સો આજના પોડકાસ્ટમાં લેશભાઈ બહુ બધી વાતો કરી આપણે, બહુ બધી મજા આવી અને ઇનફેક્ટ ઘણા બધા એ વસ્તુ પર નોલેજ મળ્યું આજે કે જે મને તો ઇનફેક્ટ નહીં જ ખબર હતી, પણ જેટલા પણ લોકો યંગસ્ટરને જેમને બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, ફિમેલ જેટલા પણ સાંભળી રહ્યા છે, એમને કંઈ સ્ટાર્ટઅપ કરવું છે તો ડેફિનેટલી એ લોકોને પણ ઘણું બધું ગાઈડન્સ મળ્યું હશે આજે, ઘણું બધું મોટિવેશન મળ્યું હશે આજે એમને.
સો થેન્ક યુ સો મચ નિલેશભાઈ આજે અમારી સાથે જોડાવા માટે અને આટલો સમય અમને આપવા માટે કે આપણે આટલી બધી આજે વાત કરી શક્યા. થેન્ક યુ. ખાસ કરીને હું સવિશેષ આભાર માનીશ મોરબી અપડેટનો કે મારી જે અંદરની વાતો હતી તે મોરબીની જનતા અને મોરબી અપડેટના દર્શકો સુધી પહોંચાડવાની મને તક મળી તે બદલ દિલીપભાઈ બરાસરા અને મોરબી અપડેટની તમામ ટીમનો હું પણ આભાર માનું છું.